ગુડ મોર્નિંગ લર્નિંગ. કેમ છો નીટના ચેમ્પિયન્સ? દોસ્તો, આજે તમને નીટના ફોર્મ વિશેની બહુ જ અગત્યની વાત કહેવાઈ રહ્યો છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આસપાસ એક માહોલ બની ગયો છે કે નીટનું ફોર્મ જલ્દી ભરી કાઢો, નીટનું ફોર્મ જલ્દી ભરી કાઢો. પણ એવી ભૂલ આપણે નથી કરવાની. નીટનું ફોર્મ ભરતી વખતે શું ધ્યાન રાખવાનું, કઈ કઈ તારીખો સૌથી ઇમ્પોર્ટન્ટ છે, બધી વસ્તુ માટે બેટા મેં તમારી માટે 4 થી 5 મિનિટનો આ વિડીયો બનાવ્યો છે. શાંતિથી આ વિડીયો જોઈ લો અને પછી નીટના ફોર્મની શરૂઆત કરો. તો સ્ટાર્ટ કરીએ છીએ આ વિડીયોની અંદર. સૌથી પહેલા 8 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી તમે ફોર્મ ભરી શકો છો. એટલે કોઈ પણ જાતની હડબડાડી વગર, ટેન્શન વગર નીટનું ફોર્મ ભરવું. 8 માર્ચ રાત્રે તમે જોઈ શકો છો કેટલીક અગત્યની તારીખો તમારી સામે છે. 8 ફેબ્રુઆરીથી 8 માર્ચ 2026 ના 9 વાગ્યા સુધી તમે નીટનું ફોર્મ ભરી શકો છો. ફીસ ક્યાં સુધી ભરી શકો છો? તો અગેન 8 માર્ચ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 8 માર્ચ રાત્રે 11:30 સુધી ભરી શકો. 11:50 છે પણ આપણે 11:30 ધ્યાન રાખવાનું. કરેક્શન વિન્ડો, કોઈ કારણસર કોઈ ભૂલ થઈ ગઈ તો કરેક્શન વિન્ડો ક્યારથી ક્યાં? 10 માર્ચ થી 12 માર્ચ સુધી ઓપન છે. અને એક્ઝામ કંકોત્રી ક્યારે છે, લગન ક્યારે છે? તો 3 મે સન્ડે. ડન છે. તો પહેલી સૌથી અગત્યની તારીખો તમને ખબર હોવી જોઈએ, એટલા માટે આ સ્ક્રીન બનાવી કે જેમાં તમે અગત્યની તારીખો જોઈ શકો છો. નંબર 2, કઈ કેટેગરીમાં કેટલી ફીસ ભરવાની છે? જો તમે જનરલ કેટેગરીમાં આવો છો 1700 રૂપિયા છે. ઓબીસી માં આવો છો કે ઈડબ્લ્યુએસ માં આવો છો 1600 રૂપિયા છે. એસસી એસટી સમાજમાંથી આવો છો તો 1000 રૂપિયા છે. અને તમે ફોરેન થી આવો છો ઇન્ડિયામાં એક્ઝામ આપવા 9500 રૂપિયા. નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈડી તમે ફી ભરી શકો છો. સર, એલિજિબિલિટી એરિયા શું છે? 17 વર્ષ. આ ખાસ સાંભળજો દરેક વિદ્યાર્થી મિત્રો, કારણ કે કેટલાક વિદ્યાર્થી મિત્રો કદાચ પહેલા એડમિશન લઈ લીધું હોય 12માં, તો ધ્યાન રાખજો. એલિજિબિલિટી એવું છે 17 વર્ષ તમે મિનિમમ હોવા જોઈએ. ડિસેમ્બર 31 સુધી તમારી 17 વર્ષ પૂરી થવી જોઈએ. હા, અપર લિમિટ કોઈ નથી. તમે ગમે તેટલા ઉંમરના હો, અમે પણ એક્ઝામ આપી શકીએ છીએ. ક્વોલિફિકેશન 12 સાયન્સની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ઇંગ્લિશ હોવું જોઈએ. પીસીબી માં એગ્રીગેટ 50% થવા જોઈએ. જનરલમાં હો તો, એસસી એસટી કે ઓબીસી માં હો તો 40% હોવા જોઈએ. પીડબ્લ્યુબીડી માં હો તો 45% હોવા જોઈએ. આ હતી તમારી એલિજિબિલિટી ક્રાઇટેરિયા. આપણે જોવું પડે કે ક્યાંક આપણે ગમે તેમ તો ફોર્મ નથી ભરતા ને. તમે ઇંગ્લિશ સિવાય એવી કેટલી ભાષાઓમાં તમે નીટનું પેપર આપી શકો છો? એક, તમે સામે જો બધી ભાષાઓ લખી 13 ભાષાઓમાં તમે પેપર આપી શકો છો. જો તમે ઇંગ્લિશ લખ્યું તમારી બુકલેટ ઇંગ્લિશમાં જ આવશે. હા, ઇંગ્લિશ પ્લસ તમે કોઈ લેંગ્વેજ યુઝ કરો છો, એક્ઝામ્પલ તરીકે ઇંગ્લિશ પ્લસ ગુજરાતી, તો તમારી બુકલેટની અંદર ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં પેપર આવી શકે છે. ઓકે, તો આ ખાસ જોવાનું કે આપણે જે પેપર એક્ઝામ આપવા જઈએ અને લોચો પડી જાય કે આપણે ઇંગ્લિશ ટીક કરીને આવ્યા હોય, સવાલ જોઈને ગભરાઈ જઈએ કે સર આટલું ઇંગ્લિશ તો ખતરનાક મારું છે નહીં. તો ધ્યાન રાખવાનું બેટા, અહીં ભૂલ ના પડે. નેક્સ્ટ, આ સ્ક્રીન સૌથી અગત્યની છે. જો તમે આ સ્ક્રીન જોઈ શકતા હો, સહેજ સ્ટ્રેટ થઈ જાઉં છું, જેની અંદર ફોટોગ્રાફ કેટલી સાઇઝનો હોવો જોઈએ, કેટલી જેપીજી, જેપીજી, રાઈટ હેન્ડ થંબ, સિગ્નેચર, પ્રૂફ. જો કેટેગરી સર્ટિફિકેટ હોય તો 10માની માર્કશીટ, 12માની માર્કશીટ કોની માટે? ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓ માટે. એડ્રેસ પ્રૂફ, વર્તમાન એડ્રેસ અને તમે નીટ ભણવા માટે કોઈ જગ્યાએ જઈ રહ્યા છો એ એડ્રેસ. એક્ઝામ્પલ, કોઈ છોકરો ગુજરાતમાં ભણે છે નીટ માટે, પણ એનો જન્મ થયો છે રાજસ્થાનમાં, તો એ બંને એરિયા નાખશે તો એના આધારે નીટમાં ક્યાં તો ગુજરાતમાં ક્યાં તો રાજસ્થાનમાં કોઈ પણ જગ્યાએ જે રીતે એ લોકો કે એ રીતે તમારે એક્ઝામ આપવા જવું પડશે. ડોક્યુમેન્ટ પ્રૂફની આખી એક લિસ્ટ આપી છે, આની એક સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે સિગ્નેચર કેટલા કેબીની હોવી જોઈએ. ફોટો તમે જે પડાવશો, લાઈવ ફોટો ત્યાં લેવામાં આવશે. લાઈવ ફોટો મતલબ એવું છે તમે બેઠા હશો, પાછળનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ અથવા લાઇટ કલરનું હોવું જોઈએ, શર્ટ તમારો વ્હાઇટ હોવો જોઈએ. બહુ બધા કડક રૂલ્સ છે. પ્લીઝ 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 લાઈવ ફોટોનું બી એકવાર ધ્યાનથી જોઈ લેજો. પેપર પેટર્ન બધાને ખબર છે કે સાહેબ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી 2 થી 5 નો ટાઈમ છે. 45 અને બાયોલોજીમાં બોટની અને ઝૂલોજી થઈને 45 + 45 90 માર્ક્સ. ટોટલ 180 એમસીક્યુ હશે. 3 કલાકનો તમારો સમય હશે. એક એમસીક્યુ માટે માત્ર 1 મિનિટ મળશે. 720 માર્ક્સનું તમારું પેપર હશે. દોસ્તો, આ એટલા માટે માહિતી આપી કે મારી પર્સનલી એવી ઈચ્છા છે
કે તમે એક્ઝામ આપવા જાઓ ત્યારે આટલી વસ્તુ જોજો. 5 મિનિટનો વિડીયો તો 5 મિનિટ એક્ઝેક્ટ લીધી છે, પણ આ વસ્તુ ખાસ ફોટોગ્રાફની સાઇઝ. એટલા માટે કહું છું બેટા કે JEE માં ઘણાને ભૂલ પડી હતી. આધાર કાર્ડ અપડેટ ના કર્યું તો હજી સમય છે, કરી નાખજો અને પછી એક્ઝામ આપવા દેજો. ઓકે બાય બેટા, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.